ડભોઈ નજીક આવેલી નર્મદા વિસ્થાપિતોની ઢાલનગર વસાહત અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સ્થાનિકો માટે નરક સમાન પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ગટર લાઇનની કામગીરી કરવા આવેલા કોન્ટ્રાક્ટરોને રસ્તાની આબેહૂબ વચ્ચે જ ખોદકામ કરી ગટર લાઇન નાખતા આશરે 1 કિલોમીટર જેટલો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બિસ્માર અને ખલ્લાસ થઈ ગયો છે. આ મામલે આજે આક્રોશિત ગ્રામજનોએ ભેગા મળીને તંત્ર અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે વિરોધ દર્શાવ્યો હતો. દર્દીઓ અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનો પહાડ. સ્થાનિકોના જણાવ્યા અનુસાર રસ્તાની હાલત એટલી હદે વણસી ગઈ છે કે રોજિંદા કામકાજ માટે બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. 108 એમ્બ્યુલન્સ પણ આવતી નથી. રસ્તો અત્યંત ખરાબ હોવાને કારણે કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ ગામમાં આવવા ના પાડે છે, જેથી બીમાર વ્યક્તિઓ કે સગર્ભા મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં મોટા જીવનું જોખમ ઊભું થાય છે. શાળાના બાળકો માટે અને શિક્ષકો હેરાન. શાળાએ જતા અને નાના બાળકો તથા શિક્ષકો પોતાના વાહનો દૂર મૂકીને પગપાળા ચાલવા મજબૂર બન્યા છે. ચોમાસામાં કાદવ કીચડનું સામ્રાજ્ય. વિસ્થાપિતો સુવિધાથી વંચિત. સરકાર દ્વારા નર્મદા વિસ્થાપિતોને તમામ પ્રાથમિક સુવિધાઓ આપવાના મોટા દાવો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોવાથી આ બિસ્માર રસ્તા પર ચારે તરફ કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેનાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. પૂરતી સુવિધાઓના અભાવે વિસ્થાપિત ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. શું તંત્ર કોઈ મોટા અકસ્માત કે જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? કુંભકર્ણની નિદ્રામાં સોયેલા અધિકારીઓ ક્યારે જાગશે અને આ 1 કિલોમીટરનો નવો રોડ ક્યારે બનશે? આજે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કરીને વહેલી તકે નવો રસ્તો મંજૂર કરી તેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે જવાબદાર તંત્ર ક્યારે હરકતમાં આવે છે અને સ્થાનિકોને આ નરકમાંથી મુક્તિ અપાવે છે. પહેલાં પાકો રોડ હતો, પણ ગટર લાઈન કરવાવાળા જે કોન્ટ્રાક્ટ આવ્યા તે વચાવચ કર્યો. પાસે ખોદો કીધું તેની માયના, અને રોડ તમારો પાકો થઈ જાય એમ કરી કીધું ને આજ ઘડી રોડનું કોઈ ધ્યાન નહીં હાલતા, અને છોકરાને આવવા જવાની પણ તકલીફ છે. શિક્ષકો પણ નિહારે ગાડી લઈને જવાતી નહીં, દૂર મૂકીને જતા છે. અને કોઈ માંદું થઈ જાય તાવ સડે કંઈ છે તેને બી ડાયરેક્ટ ગાડી જી નહીં શકતી. એટલે આ રોડ અમારે જેમ પાકો કર્યા કીધું તેમ પાકો કરી આપવું પડે, અને તાત્કાલિક થવું જોઈએ અમારો રોડ. એટલે અમારે જે કહેવાનું છે તે માંગ છે અમારો.